વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? વેલ, તો સરસ મજાની આપણે ઓક્સિડેશન આંકની વાત જોઈ નાખી છે. ઓક્સિડેશન ક્રમ જેવો જે સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની વાત કરી નાખી છે. આજે બહુ જ અગત્યની વાત કરવી છે. જો કે બધી અગત્યની જ છે, જો કે આ એટલી બધી અગત્યની છે નહીં જેટલી બધી અગત્યની છે, એટલે આ થોડીક અગત્યની છે. વેલ, તો આજે આપણે શું જોવાનું છે તો કે રિડક્શન પોટેન્શિયલ વિશે વાત કરવાની છે. શેની વાત કરવાની છે? રિડક્શન, જેને આપણે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કીધો છે. m+2 માંથી m+2 માંથી m માટે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ બરાબર છે, એની વાત કરવાની છે, જેને આપણે ઇન શોર્ટ રિડક્શન પોટેન્શિયલ કહીએ છીએ. જેને ટૂંકમાં શું કહીએ છીએ? રિડક્શન પોટેન્શિયલ. જો હવે એક વસ્તુ બહુ મસ્ત કહી દઉં છું કે જે આજ સુધી જે આપણે બધી વાતો કરીએ છીએ, આ બધી વાતો પ્રાયોગિક છે. બરોબર? જેટલા ગ્રાફ જોઈએ છીએ, આ બધા ગ્રાફ કેવા છે? પ્રાયોગિક છે. જેટલી આપણે બધી વેલ્યુ જોઈએ છીએ, જો સમજો કે એને આયનિકલ એન્થાલ્પીના મૂલ્ય જોયા છે, તો આ બધાય મૂલ્ય કેવા છે? તો પ્રાયોગિક છે. એટલે એના જે ગ્રાફ મળે છે એ કઈ રીતે આવ્યા ને એ પ્રશ્ન જ ન થવો જોઈએ. કારણ કે એના જે ગ્રાફ છે એ કેના પરથી આવ્યા હોય? પ્રાયોગિક મૂલ્ય પરથી જ આવ્યા હોય. ક્લિયર છે? એમાં તે આપણે જ્યારે ગ્રાફની વાત કરતા હોય ને ત્યારે મોટા ભાગે પ્રાયોગિક મૂલ્ય પરથી જ આવેલા હોય ગ્રાફ. ઓકે, ચલો વેલ, તો અહીંયા જો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વાત કરવાની છે, જેને ઇન શોર્ટ રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. હવે કહેવાનો મતલબ શું છે? અહીંયા m+2 થી m, એટલે એને આપણે આ રીતે એને એટલે રિડક્શન પોટેન્શિયલ હું એટલા માટે કહું છું કે +2 હોય, ઇલેક્ટ્રોન મેળવે એટલે m થાય, ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થાય? રિડક્શન. એટલા માટે આપણે એને કહીએ છીએ રિડક્શન પોટેન્શિયલ. બરાબર? જો કદાચ આવી રીતે હોત ને m+2, તો આ શું થાત? ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આ ટોપિક જે છે એ થોડો ઘણો તમારે ચેપ્ટર નંબર 3 એને રિલેટેડ છે. તમે યાદ કરી જો, એની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલની વાતો કરી હતી. બરાબર? એક EMF શ્રેણી, સરસ મજાની EMF શ્રેણી જોઈ હતી. એ EMF શ્રેણીની પણ આપણે મસ્ત મજાની વાતો કરી હતી. ઓકે, તો જરાક આપણે મસ્ત મજાની વાતો પર આગળ ધ્યાન દઈએ તો શું જોઈએ છે તેની વાત કરું છું. તો જો જ્યારે રિડક્શન પોટેન્શિયલ ધન હોય, ત્યારે એનો મતલબ શું થાય? કે ઝડપથી ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવે એવું થાય. ઇલેક્ટ્રોન મેળવવાનો ક્રમ કેવો હોય? સ્પીડમાં હોય. અને જો એનું મૂલ્ય ઋણ હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, એવું આપણે કહીએ છીએ. એ તમે EMF શ્રેણી પરથી જ કહી શકો છો. ત્યાં તમે યાદ કરો, સૌથી ઉપર રિડક્શન પોટેન્શિયલ ફ્લોરિનનો હતો. બરાબર? પછી હાઇડ્રોજન હતો અને પછી લિથિયમ હતો. અહીંયા ઋણ હતો, અહીંયા 0 હતો અને અહીંયા ધન હતો. આ ક્રમ તમને આઈ હોપ યાદ હશે. ઓકે, હવે અહીંયા તમારે જે ચોપડીમાં આપેલું છે એ થોડું કોમ્પ્લિકેટેડ એટલા માટે છે કે એમાં તમારે કઈ રીતે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કઈ રીતે શોધવાનું હોય છે ખબર છે? ગણતરી કરીને. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ગણતરી કરીને આયનીય પોટેન્શિયલ એટલે કે આયનીકરણ એન્થાલ્પી 1, આયનીકરણ એન્થાલ્પી 2, બરોબર, આનો સરવાળો પ્લસ આપણે સાથે સાથે જોવાનું છે એનું પરમાણ્વીયકરણ એન્થાલ્પી. કઈ એન્થાલ્પી જોવાની છે? પરમાણ્વીયકરણ એન્થાલ્પીના તમે સબ્લિમેશન એન્થાલ્પી કહો તો પણ ચાલશે. બરોબર છે? તો એને આપણે ડેલ્ટા HA અથવા તો AH કહી દઈએ, એટોમાઇઝેશન. બરોબર? અને સાથે સાથે સરવાળો હોય છે ડેલ્ટા હાઇડ્રેશન H. તો આ બધી એન્થાલ્પીનો સરવાળો હોય એને આપણે કહીએ છીએ ડેલ્ટા RH, એટલે કે રિએક્શન એન્થાલ્પી. અને આ રિએક્શન એન્થાલ્પી એટલે તમારો રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર થાય છે કે વાત? કોણ કોણ? પહેલી અને બીજી બંને આયનિકલ એન્થાલ્પી, કારણ કે +2 માંથી m કરીએ છીએ. બંને આયનિકલ એન્થાલ્પીનો સરવાળો વત્તા એટમાઇઝેશન, એને ડેલ્ટા H સબ્લિમેશન પણ કહેવાય. ડેલ્ટા H સબ્લી કરી દીધું, SUB. એ રીતે પણ તેને એને ઓળખવામાં આવે છે. પ્લસ ડેલ્ટા હાઇડ્રેશન H તરીકે પણ, જેને આપણે જલીયકરણ એન્થાલ્પી કહીએ છીએ. શું કહીએ છીએ? જલીયકરણ એન્થાલ્પી. શું કહીએ છીએ? જલીયકરણ એન્થાલ્પી તરીકે પણ એને ઓળખીએ છીએ. તો આ જે એન્થાલ્પીઓ છે, આયનિકલ એન્થાલ્પી, પરમાણ્વીયકરણ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી, આનો સરવાળો જે થાય એને તમારું શું કહેવાય?
તો કે પ્રક્રિયાની એન્થાલ્પી જેને આપણે રિડક્શન પોટેન્શિયલ કહીએ. હવે આ વસ્તુ કેવી છે તો કે ભાઈ તમારે આ રીતે માપવી થોડી તકલીફ પડે. જો આપણી ચોપડીમાં મૂલ્ય આપ્યા છે, આપેલા છે કિલો જૂલમાં છે, અને આ મૂલ્ય શેમાં આપેલું છે? વોલ્ટમાં આપેલું છે. ખાસ યાદ રાખવાનું છે. તો તમે એવો સરવાળો કરવા જશો ને તો મૂલ્ય કંઈક અલગ જ આવશે. એટલે તમને એમ થશે કે સાહેબે કીધું હતું એ વસ્તુ તો આખી અલગ છે. તો જૂલને પાછું કિલો જૂલમાંથી શેમાં ફેરવવું પડે? આપણે એને વોલ્ટમાં ફેરવવું પડે. તો તમારો જવાબ જે છે એ આવી જાય. બરોબર? તો એટલા માટે આવી બધી ગણતરી કરવી પડે ને બહુ તકલીફ વાળું થાય. એટલા માટે આપણે એને કઈ રીતે માપીએ છીએ તો કે ભાઈ આપણે એને વોલ્ટ મીટરમાં માપી લઈએ છીએ ડાયરેક્ટ. વિદ્યુત ધ્રુવો બનાવી અને શેમાં માપી લઈએ છીએ? વોલ્ટ મીટરની અંદર એનું માપન કરીએ છીએ. બરોબર? એટલા માટે વિદ્યુત ધ્રુવોને કારણે જે પોટેન્શિયલ જોવા મળે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. તમારા પુસ્તકમાં એવો શબ્દ આપ્યો છે કે ભાઈ આપેલા પ્રાચલોને આધારે રિડક્શન પોટેન્શિયલ મેળવે છે તો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ મેળવાય છે. તો આ પ્રાચલો છે. ક્યાં ક્યાં પ્રાચલો છે? જલીયકરણ એન્થાલ્પી, પરમાણુયકરણ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી. આનો જે સરવાળો થાય એને તમારે શું કહેવાનું છે તો કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ, અથવા તો તમે એને બીજું નામ શું આપશો? પ્રક્રિયા એન્થાલ્પી તરીકે ઓળખી શકો છો. વાત બેજામાં ઉતરે છે. ઓકે, હવે આપણે જોવાનું છે બાકી બધાની જે રિડક્શન પોટેન્શિયલ છે એ ઋણ છે. બાકી બધાનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? ઋણ છે. પણ કોપર છે, કોપરનો રિડક્શન પોટેન્શિયલ તમને કેવો જોવા મળે છે? ધન જોવા મળે છે. તો એનો મતલબ શું થાય છે? એનો મતલબ એવો થાય છે કે કોપર જે છે એ તમારા +2 માંથી ઝડપથી ટૂંકમાં ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણ ધરાવે છે. શોર્ટમાં કોપર છે Cu+2 ઇલેક્ટ્રોન gives Cu solid. બરાબર છે? અહીંયા એક મિનિટ, ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણ ધરાવે છે. ટૂંકમાં કોપર છે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણ ધરાવે છે. એટલા માટે તો એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવો આવે છે? ધન, જે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ઓલરેડી જોઈ ગયા છે. બાકી બધાના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલના મૂલ્ય એટલે કે જે રિડક્શન પોટેન્શિયલ છે એના મૂલ્ય કેવા આવે છે? ઋણ. કારણ કે બધા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. આ એક જ એવું છે કે જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. સર તમે ત્યાં તો વાત નથી કરી કે કેમ એવું, એ વાત અહીંયા કરવાની છે કે આવું શા માટે, કે ભાઈ કોપર છે એ શા માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો જો શું હોય છે તે વાત કરીએ કે ભાઈ ટોટલ તમારો જે રિડક્શન પોટેન્શિયલ છે, બરોબર છે, જેને ડેલ્ટા RH ટૂંકમાં પ્રક્રિયા એન્થાલ્પી પણ કહીએ છીએ આપણે, અથવા તેને શું કહીએ છીએ? E0m+2m. બરોબર છે? એ કોના પર આધારિત હોય તો કે તમારી આયનીકરણ એન્થાલ્પી. હવે +2 છે તો 2 ઇલેક્ટ્રોન એની અંદરથી દૂર કર્યા છે એટલે આયનીકરણ એન્થાલ્પી 1, આયનીકરણ એન્થાલ્પી 2 એટલી મેટર થઈ. વત્તા એની એટમાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા AH, જેને સબ્લિમેશન એન્થાલ્પી પણ કહેવાય. બરોબર? કારણ કે પરમાણુયકરણ એન્થાલ્પી અને સબ્લિમેશન એન્થાલ્પી બંને એક જ છે. સોડિયમ હોય, સોડિયમ છે તો સોડિયમની પરમાણુયકરણ એન્થાલ્પી એટલે શું તો કે સોડિયમ ગેસમાં રૂપાંતર કરો એ એની પરમાણુયકરણ એન્થાલ્પી. તો પરમાણુયકરણ એન્થાલ્પી મતલબ સોલિડમાંથી ગેસમાં રૂપાંતર કર્યું અને શું કહેવાય? સબ્લિમેશન જ કહેવાય. બરોબર છે? તો આ બધી ધાતુની જ વાત થઈ છે. તો અહીંયા શું થાય છે તો કે આ જે એન્થાલ્પી છે એ ધન હોય હંમેશા, અને જે તમારી એની હાઇડ્રેશન એન્થાલ્પી છે ડેલ્ટા હાઇડ્રેશન H, આ એન્થાલ્પી કેવી હોય? ઋણ હોય. તો શું થતું હોય છે તો કે ભાઈ આ એન્થાલ્પી કરતા આ એન્થાલ્પી બધા કિસ્સામાં કેવી હશે? વધારે હશે. એટલે કે જલીયકરણ એન્થાલ્પી જે છે એ અને તમારી જે આયનીકરણ એન્થાલ્પી અને એટમાઇઝેશન એન્થાલ્પી જે છે એ એકબીજાને સંતુલિત કરતી હોય છે. હવે અહીંયા શું થશે તો કે આનું મૂલ્ય ખૂબ ઊંચું છે. તમારી જે IE1 અને IE2 નું મૂલ્ય જે છે પ્લસ તમારી એટમાઇઝેશન એન્થાલ્પી નું મૂલ્ય છે એ મૂલ્ય કેવું છે? ઊંચું છે. જેને જલીયકરણ એન્થાલ્પી સમતોલિત કરી શકતી નથી. સમતોલિત કરી શકતી નથી. ક્લિયર થઈ છે વાત આખી બેટા? એટલા માટે શું થાય છે તો કે ભાઈ આ ગેપ જે હવે શા માટે આવું થાય છે, શું છે એ મેટરમાં બહુ આપણે કંઈ પડવાની જરૂર નથી. કારણ કે પ્રાયોગિક મૂલ્ય છે, એમાં આપણે બહુ માથાકૂટમાં પડવાની જરૂર નથી. ખાલી એનું રીઝન યાદ રાખવાનું છે કે આ સમતોલિત કરી શકતી નથી. એટલા માટે આનું મૂલ્ય કેવું આવે છે? પ્લસ આવે છે. હવે તમે જુઓ, તમે જોયું હશે કે ભાઈ ફ્લોરિન છે, બરોબર છે? ફ્લોરિન તે લિથિયમ આવો તો અહીંયા ઋણ મૂલ્ય હશે. આપણે EMF શ્રેણી યાદ કરો, અહીંયા હાઇડ્રોજન હોય તો એનું મૂલ્ય કેવું હોય? 0 0, અને અહીંયા કેવું હશે? પ્લસ 2 પોઈન્ટ સમથિંગ છે. હવે એક્ઝેક્ટ મને 94 સમથિંગ 2.94 સમથિંગ છે.
હવે અહીંયા કોપર આવે છે તમારું 0.34. હવે રીઝન શું છે, કારણ શું છે, તમારે ચોપડીની અંદર કીધું છે કે ભાઈ કોપર છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકતું નથી. અને આવો ક્વેશ્ચન ઘણી બધી જગ્યાએ પૂછાઈ પણ ગયેલો છે MCQ ની અંદર, બરાબર. અલગ અલગ જે એન્ટ્રન્સ એક્ઝામ હોય એની અંદર આવો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો આપણે એનું રીઝન શોધવાનું છે. તો રીઝનમાં શું મળે છે ધ્યાન આપજો. હવે જો આની કરતાં જે ઉપર હોય એ બધાનું શું થાય, રિડક્શન થાય, મતલબ કે ઇલેક્ટ્રોન મેળવે છે અને સારા ઓક્સિડેશન કરતા હોય. જેમ આ તરફ જઈએ એમ અને આ તરફ જઈએ એમ શું આવે છે, રિડક્શન કરતા, સારા રિડક્શન કરતા હોય. ક્લિયર થાય છે કે? તો હવે અહીંયા ઘટના શું બને છે, તો કે બધી જે ધાતુ છે ને, બાકીની મોટા ભાગની જે તમારી ધાતુઓ છે, આ ધાતુઓ શું કરે છે, તો કે આ ધાતુઓ ઋણ મૂલ્ય ધરાવે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું મૂલ્ય ધરાવે છે, બરાબર. કારણ કે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઋણ હોય છે અને હાઇડ્રોજનનો તો કેવું છે 0 0. એટલે અન્ય ધાતુ લઈએ તો m વત્તા 2HCl લઉં છું, બરાબર. તો શું થશે, MCl2 વત્તા H2, મતલબ કે તમારા હાઇડ્રોજનનું રિડક્શન કરે છે. જુઓ અહીંયા ઓક્સિડેશન આંક 0 અને અહીંયા +1 છે. તો અન્ય ધાતુ હાઇડ્રોજનનું રિડક્શન કરે છે, એનો ઓક્સિડેશન આંક +1 માંથી 0 બનાવે, એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે. શા માટે, તો કે ભાઈ એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઋણ છે અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય હાઇડ્રોજન કરતા ઓછા છે અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય વધારે છે, એટલે એ સારા રિડક્શન કરતા છે, સામેવાળાનું સારી રીતે રિડક્શન કરે. પણ પ્રશ્ન અહીંયા થાય છે કોપર વાળી મેટરમાં. હવે કોપર હોય 2HCl તમે લ્યો તો તમારું CuCl2 બનાવી શકશે નહીં અને તમને અહીંયા H2 વાયુ આપશે નહીં. કેમ? કેમ કે એ હાઇડ્રોજન કરતા સારો ઓક્સિડેશન કરતા છે, એટલે પોતાનું રિડક્શનનું પહેલા વિચારશે. શું કરશે, પોતાના રિડક્શનનું પહેલા વિચારશે. એટલે સામેવાળાનું રિડક્શન નહીં કરે, પોતાનું રિડક્શન કરશે, હાઇડ્રોજનનું રિડક્શન કરશે નહીં. કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે, ઓછું, ટૂંકમાં વધારે ધન છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન કરતા ધન છે. આખી મેટરમાં સમજણ પડે છે ભાઈ શા માટે આ ઘટના આખી જોવા મળે છે, બરોબર છે. તો આ મસ્ત મજાની વાત તમને શેમાં જોવા મળી છે, તો કે આ જબરદસ્ત વાત તમને અહીંયા જોવા મળી છે રિડક્શન પોટેન્શિયલમાં. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એના જે તમારા કોપર છે, કોપરનું આયનીકરણ એન્થાલ્પી અને સબ્લિમેશન એન્થાલ્પી, તો એટોમિકરણ એન્થાલ્પી કરતા એની હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઓછું છે, આનું મૂલ્ય ખૂબ વધારે છે, એટલે સંતુલિત કરી શકતી નથી, એ એન્થાલ્પીને સંતુલિત કરી શકતી નથી. એટલા માટે તમારું કોપર છે એ કેવું છે, તો કે ભાઈ એનું ધન મૂલ્ય ધરાવે છે, રિડક્શન પોટેન્શિયલનું ધન મૂલ્ય ધરાવે છે. આ એનું રીઝન છે. ઓકે, ચલો વેલ સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આગળની વાત કરીએ. કોબાલ્ટ, નિકલ, મેંગેનીઝ અને ઝિંક, આમાં આવી ઘટના શા માટે જોવા મળે છે એ અમને સમજાવો. ચલો તો આ બેનું તો હમણાં હું તમને સરસ મજાનું સમજાવી દઉં. આ બેમાં વાત કરી દઉં છું. મતલબ એનું શું થાય છે, તો કે ત્યાં ભાઈ તમારા સૈદ્ધાંતિક મૂલ્ય, સૈદ્ધાંતિક એટલે કેવા, ગણતરી કરેલ સૈદ્ધાંતિક મૂલ્ય કરતા અવલોકિત એટલે કે પ્રાયોગિક મૂલ્ય ઊંચા હોય છે. તો એવું શા માટે બને છે, તો આ બંને માટે કોણ જવાબદાર છે, હાઇડ્રેશન એન્થાલ્પી ડેલ્ટા હાઇડ્રેશન H, કોબાલ્ટ અને નિકલ બંને માટે આ વસ્તુ જવાબદાર છે. આ બંનેમાં શા માટે આવું બને છે પહેલા, આ બંનેમાં શા માટે આવું બને છે, તો જુઓ અહીંયા તમે જોવા જશો એટલે Mn આપણે બનાવવું છે, બરાબર છે. Mn+2 માંથી શું બનાવવું છે, Mn બનાવવું છે. તો અહીંયા આપણે શું કરવું પડે, બે ઇલેક્ટ્રોન આપવા પડે. તો જ્યારે Mn+2 હોય ત્યારે એની 3d5 હોય, અર્ધપૂર્ણ ભરેલી કક્ષક છે, અને અહીંયા શું થઈ જશે 3d5 4s2. જ્યારે Zn ની વાત કરીએ, Zn+2 હોય એટલે શું થઈ જશે, તો કે 3d10, અને એમાંથી તમે બે ઇલેક્ટ્રોન એને આપશો એટલે શું થઈ જશે, ઝિંક, ત્યારે થઈ જશે 3d10 4s2. તો બાહ્યતમ કક્ષા જે છે એ 4s બનશે Mn અને Zn ની અંદર. જ્યારે Mn+2 સ્વરૂપે હશે ત્યારે બાહ્યતમ કક્ષા એની કેવી તમને જોવા મળશે, તો કે ભાઈ અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી જોવા મળશે. તો આને કારણે એ ઘડીકમાં ઇલેક્ટ્રોન જે તમારા સરળતાથી સ્વીકારવો જોઈએ સ્વીકારશે નહીં. એટલા માટે તમને એના મૂલ્યમાં શું જોવા મળે છે, જે અવલોકિત મૂલ્ય સૈદ્ધાંતિક મૂલ્ય છે એની કરતાં પ્રાયોગિક મૂલ્ય તમને ઓછા જોવા મળે છે. તમે ગ્રાફની અંદર જોશો, જો ગ્રાફની કિંમત અને કોષ્ટકની અંદર આપેલી કિંમતો આપણે યાદ રાખવાની જરૂર નથી,
બરોબર છે. કોષ્ટકની અંદર જે અત્યારે હાલના જે કોષ્ટકમાં આપેલી કિંમતો છે અને જે ગ્રાફની અંદર કિંમત આપેલી છે એ કિંમતો આપણે યાદ રાખવાની નથી, પણ એનો જે ટ્રેન્ડ છે, આખો એનો જે ક્રમ છે, આ ક્રમ આપણે સમજવાનો છે. શા માટે આવું થાય છે એ ઘટનાઓ આપણે સમજવાની છે. એટલી વાત ક્લિયર થઈ છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને બીજી વાત જોવાની, શું જોવાનું છે તો કે ભાઈ તમારું જે રિડક્શન થાય છે, એટલે કે જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કેવા છે, ઋણ છે, એ શું કરશે, એ હંમેશા તમારા રિડક્શન કરતા હશે. મતલબ એનું શું થતું છે, ઓક્સિડેશન. બરોબર છે. અને જેના મૂલ્ય ધન છે એ ઓક્સિડેશન કરતા હશે અને એનું પોતાનું શું થતું છે, રિડક્શન થતું છે. તો હવે તમે જ વિચારી લો કે જે ઝડપથી ધાતુ થોડી ઝડપથી ઇલેક્ટ્રોન મેળવવાની છે, પણ જે ફેરફાર જોવા મળે છે એમાં અલગ અલગ જે મુદ્દા છે એ ભાગ ભજવે છે. તમારા કોબાલ્ટ, નિકલ, મેંગેનીઝ અને ઝિંક. એવી જ રીતે તમારા કોપરની અંદર પણ અલગ મુદ્દો ભાગ ભજવે છે. બરોબર છે. એમાં એક ખાસ તો ભાગ કોણ ભજવે છે તો કે એની હાઇડ્રેશન એન્થાલ્પી, જેને આપણે જલીયકરણ એન્થાલ્પી. બરોબર છે. ચેપ્ટર 6 ની અંદર આપણે બહુ વિસ્તારથી જલીયકરણ એન્થાલ્પીની વાતો કરેલી છે. જલીયકરણ એન્થાલ્પી આ મુદ્દાની અંદર ભાગ ભજવતી હોય છે. ક્લિયર થાય છે આખી વાત? સિમ્પલ છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમારું જે ઇલેક્ટ્રોન રિડક્શન પોટેન્શિયલ છે m+2m, આ રિડક્શન પોટેન્શિયલ કોના બરાબર હોય છે, IE1 + IE2, બરોબર છે, પ્લસ ડેલ્ટા એટમાઇઝેશન એન્થાલ્પી અને પ્લસ ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી. આ કેવી હોય છે, ઋણ હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. બધાની તો તમે કોષ્ટક જોશો તો પણ તમને ખ્યાલ આવી જાય. અત્યારે શોધવાનો પ્રયત્ન કરવાનો નથી, કારણ કે તમને આ બધી એન્થાલ્પી જૂલમાં આપેલી હશે અને આ મૂલ્ય તમને વોલ્ટમાં આપેલું છે. બરોબર છે. એટલે એને આપણે બહુ શોધવાનો પ્રયત્ન કરવાનો નથી. ક્લિયર છે? અને એ મૂલ્ય પણ આપણે યાદ રાખવાનું નથી. આપણે માત્ર ક્રમ યાદ રાખવાનું છે કે આવી રીતે આખી ઘટના બને છે. હવે ત્યાંથી પછી આગળ જઈએ તો આપણે શું જોવાનું છે એની વાત કરી નાખીએ. તો જરા હું ભૂસી નાખું છું, ત્યાં સુધીમાં તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. હવે જુઓ, મસ્ત મજાના એક કોયડો જોઈ લઈએ પહેલા તો. બરોબર છે. કોયડો જે તમારા પુસ્તકમાં છે એની ચર્ચા કરીએ. ઓકે, એમાં થોડી રકમમાં ફેરફાર કરવાનો છે, રકમમાં થોડો ચેન્જ કરવાનો છે. રકમ થોડી ઉલટી સુલટી આપેલી છે તમને, એટલે પૂછવાય ના જતા. શું કહે છે, Cr+2, બરોબર છે, આ ટાઈપનો કઈ ક્વેશ્ચન છે, અને Mn+2, Cr+2 સોરી, અને આ Mn+2 અહીંયા આપેલું છે, ત્યાં તમારે Mn+3 કરી નાખવાનું છે. માં ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. તો Cr+2 જે છે એ રિડક્શન શા માટે પામે છે? એ રિડક્શન પામે છે જ્યારે Mn+3 જે છે એ ઓક્સિડેશન પામે છે. શા માટે? આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન છે. બરોબર. અહીંયા +3 ની જગ્યાએ શું, સોરી +2 ની જગ્યાએ +3 કરી નાખવાનું છે. તો જ વાત D4 ની છે. ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે એવું કીધું છે એટલા માટે. તો એ ક્યારે બને છે જો, એ તો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. ક્રોમિયમ લઈએ તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું છે, આર્ગોન. બરોબર છે. 3D અને 4s. 4s ની અંદર 2. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક શું છે તો કે ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે 24. એટલે અહીંયા સોરી 1 આવશે અને અહીંયા કેટલા આવશે, 5. બરાબર. હવે એનો +2 થાય છે. +2 થઈ જાય તો Cr+2 બરાબર એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય, આર્ગોન કોર 3d4 4s0. ઓકે. હવે મેંગેનીઝ ની લઈએ છીએ. Mn બરાબર શું છે, Cr માં 25 છે. ઓકે. તો અહીંયા આર્ગોન કોર 3d5 4s2. હવે એમાંથી Mn+3 કરીએ તો શું થાય, આર્ગોન આ 2 અને 1 આમાંથી જશે એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય, 3d4 4s0. આ કન્ડિશન ફૂલફિલ થાય છે એટલે અહીંયા Mn+3 આવશે, +2 નહીં આવે. તમારે રકમમાં ત્યાં સુધારો કરી નાખવાનો છે. હવે એવું કહે છે કે આ ઓક્સિડેશન પામે છે. ઓક્સિડેશન પામે છે એનો મતલબ શું થાય,
મારી ભૂલ નથી થઈ ને કે ભાઈ એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે અને CR+ થી રિડક્શન પામે છે, ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવે છે. એક મિનિટ કઈ મિસ્ટેક થઈ છે કંઈક રકમમાં અથવા તમારે સમજવામાં. અહીંયા પણ થોડો ફેરફાર કરવો પડશે. અહીંયા રિડક્શન પામે છે એની જગ્યાએ છે ને ઓક્સિડેશન લખવું પડશે. ઓક્સિડેશન પામે છે અને ઓક્સિડેશનની જગ્યાએ શું લખવું પડશે? રિડક્શન લખવું પડશે. મતલબ રિડક્શન ઓક્સિડેશન પામે છે અને રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઓક્સિડેશન પામે છે સોરી રિડક્શન પામે છે અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ રીતે લખવું પડશે. બરોબર છે? તો આપણું જે વાક્ય છે એ થોડું મસ્ત મજાનું સાચું બનશે ને તો જવાબ સાચો બનશે. વેલ હવે શું થાય છે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જુઓ D4 છે. હવે આપણે છે ને આની પછીનું ચેપ્ટર નંબર 9 શીખશું. એની અંદર આપણે ડી કક્ષક જે છે ને D5 ડી કક્ષક એ 5 ડી કક્ષકનું આપણે સ્પ્લિટિંગ કરશું એટલે વિભાજન કરશું. બરોબર છે? એમાં અહીંયા 2 ડી કક્ષક અહીંયા આવશે અને 3 ડી કક્ષક અહીં નીચે આવશે અષ્ટફલકીય સંયોજનોમાં. બરોબર છે? ચતુષ્ફલકીય સંયોજનોમાં ઉપર નીચે થઈ જશે. એને આપણે પછી વાત કરવાની છે. અત્યારે એની કોઈ મેટરમાં પડવાનું નથી. અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે ડી કક્ષકોનું સ્પ્લિટિંગ થાય. આને કહેશું આપણે EG કક્ષક અને આને કહેશું T2G કક્ષક. આવા નામ આપેલા છે. હવે જો T2G કક્ષક કેટલી છે? 3. તો 3 એની અંદર એક ઇલેક્ટ્રોન આવી જાય. EG કક્ષક કેટલી છે? 2. 2 ની અંદર એક આવી જાય. બરોબર? તો આ 3 T2G જે કક્ષક છે એ કેવી થઈ ગઈ? અર્ધપૂર્ણ ભરાઈ ગઈ. એટલે એની સ્થાયીતા વધશે. સ્થાયીતા વધે. આ ખાસ યાદ રાખજો. હવે જો અહીંયા ડી કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન છે. આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે શું થયું કહેવાય? ઓક્સિડેશન. શું થયું કહેવાય? ઓક્સિડેશન. અને રિડક્શન કરતા તરીકે વર્ત્યો કહેવાય. એટલે એની ડી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 3. તો 3 કક્ષક થશે તો T2G જે કક્ષક છે એની સ્થાયીતા વધે. એની સ્થાયીતામાં શું થશે? વધારો થશે. હવે અહીંયા જુઓ ડી કક્ષકની અંદર 5 છે તો અહીંયા 3 ભરાઈ ગયા ને પછી એક ઇલેક્ટ્રોન અહીંયા જાય તો એ અર્ધપૂર્ણ ભરાયેલી હશે ને એટલે સ્થાયીતા એની કેવી હશે? ઓછી. તો અહીંયા શું થશે તો કે એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે શું થયું કહેવાય? રિડક્શન. અને શેમાં રૂપાંતર પામશે? D5 માં રૂપાંતર પામશે. એટલે કે Mn+3 છે એ Mn+2 માં રૂપાંતર પામશે અને Cr+2 જે છે એ Cr+3 માં રૂપાંતર પામશે. શા માટે? તો કે સ્થાયીતા મેળવવા માટે. શા માટે રૂપાંતર પામે છે? સ્થાયીતા મેળવવા માટે. આ Mn+3 માંથી Mn+2 બનશે એટલે D4 માંથી D5 બનશે એટલે સ્થાયીતા વધે. સેમ ટુ સેમ અહીંયા શું થશે? Cr+2 માંથી Cr+3 બનશે એટલે D4 માંથી શું બનશે? D3 બનશે. D3 બનશે એટલે સ્થાયીતા વધશે. કોના કારણે? T2G કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થવાને કારણે. હાલ ફિલહાલ આ માત્ર યાદ રાખવાનું છે. T2G શું છે એ તો હું તમને આની પછીના ચેપ્ટર નંબર 9 ની અંદર શીખવીશ. આટલી વસ્તુ ક્લિયર થઈ છે. આમાં જરાક સુધારો કરી નાખવાનો છે રકમમાં કે Cr+2 એ ઓક્સિડેશન પામે છે અને રિડક્શન કરતા તરીકે વર્તે છે, જ્યારે Mn+3 એ રિડક્શન પામે છે અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. શા માટે? તો એનું આ સરસ મજાનું રીઝન છે. એટલે તમારા પુસ્તકની અંદર કોયડાનો જવાબ આપેલો જ છે અને કોયડો પણ આપેલો છે, પણ રકમ અને જવાબ બે મેચ થશે નહીં. બે વસ્તુ અલગ અલગ છે અને ખોટી થોડો સુધારો વધારો કરવો પડે એમ છે. તો આ રીતે તમારે સુધારો વધારો કરી નાખવાનો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપેલો છે તમારા પુસ્તકની અંદર, લખાણ સંબંધિત પ્રશ્ન આપેલો છે. બરોબર છે? એની અંદર વાત કરી છે કોપરની. શેની વાત કરી છે ભાઈ? તો કે એમાં કોપરની વાત કરી છે. કોપરની વાતમાં એવું કીધું છે કે શા માટે ભાઈ તે હાઇડ્રોજન, એટલે ટૂંકમાં આ ટાઈપનો ક્વેશ્ચન છે. એક્ઝેક્ટ મને ક્વેશ્ચન યાદ નથી, પણ કહેવાનો મતલબ એવું છે કે ભાઈ કોપર છે એ શા માટે હાઇડ્રોજન ઉત્પન્ન કરતો નથી? ધાતુ સાથે પ્રક્રિયા સોરી કોપર છે એસિડ સાથે પ્રક્રિયા કરી શા માટે હાઇડ્રોજન ઉત્પન્ન કરતો નથી? અથવા તો એનું એક કારણ એવું ઈ ટાઈપનો પણ ક્વેશ્ચન હોઈ શકે કે ભાઈ કોપર છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન શા માટે છે? લખાણ સંબંધિત પ્રશ્ન છે. E0 Cu+2 Cu નું મૂલ્ય ધન શા માટે છે? આવો પણ ક્વેશ્ચન થઈ શકે. આ જે થઈ શકે તો એનું શું કારણ હોઈ શકે છે? તો આપણને બહુ સારી રીતે ખબર છે કે એના જે અન્ય પ્રાચલો છે, આ અન્ય પ્રાચલોનું જે મૂલ્ય છે એને તમારું
હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય ફૂલફિલ કરી શકતું નથી, એટલે કે બંનેનું જે મેટર છે એ શું નથી થઈ શકતું, તો કે બંને વચ્ચે સમાધાન થઈ શકતું નથી. આપણે ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો કે ભાઈ આની માટે જે જરૂરી ઉર્જા છે, તમારી આયનીકરણ ઉર્જા છે, પછી કઈ એટમાઇઝેશન એન્થાલ્પી છે, આનું જે મૂલ્ય છે એ ઊંચી ઉર્જા છે અને જલીયકરણ છે એને સંતુલિત કરી શકતું નથી, અથવા તો જલીયકરણથી સંતુલિત થતું નથી. બરાબર છે? તો કે ભાઈ જલીયકરણ ઉર્જા ટૂંકમાં Cu+2 એટલે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. જો આ ક્વેશ્ચન થોડો યાદ રાખવા જેવો છે. આયનીકરણ એન્થાલ્પી પ્લસ એટમાઇઝેશન એન્થાલ્પી, આપણે જેને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહે છે. પરમાણ્વીયકરણ એન્થાલ્પી એને બીજી ભાષામાં શું કઈ છે? આ ચેપ્ટરમાં હું બીજું શું કહું છું તો કે એને સબ્લિમેશન કહેવાય. ડેલ્ટા AH અથવા ડેલ્ટા સબ્લિમેશન H. બરોબર છે? આ એન્થાલ્પી જે છે એનું મૂલ્ય કેવું છે? ઊંચું, જેને તમારું જલીયકરણ એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી ડેલ્ટા હાઇડ્રેશન H, ડેલ્ટા હાઇડ્રેશન H નું જે મૂલ્ય છે એ સંતુલિત કરી શકતું નથી. બરોબર છે? ડેલ્ટા હાઇડ્રેશન H વડે સંતુલિત થતું નથી. આ મૂલ્ય શું છે તો કે ભાઈ Cu માંથી જે તમારે Cu+2 બનાવવાનું છે ને એની વાત છે. તો કે એની માટે જે આ મૂલ્ય છે એ તમારું જે હાઇડ્રેશન એન્થાલ્પી છે, એટલે કે Cu માંથી આપણે Cu+2 aqueous બનાવવાનું છે. આ દરમિયાન શું થશે તો કે એન્થાલ્પી ઉત્પન્ન થશે. બરોબર છે? તો આ મૂલ્ય ખૂબ ઊંચું છે, તો અહીંયા જે ઉત્પન્ન થતી એન્થાલ્પી છે એ આને ફૂલફિલ કરી શકતી નથી. એટલા માટે તમને કેવું મૂલ્ય મળે છે? ધન મૂલ્ય મળે છે. ધેટ્સ ઓલ. ચલો ઉતાર તમારી રીતે જોઈ લો કઈ રીતે લખવાની, લખી નાખો. આગળ વધીએ બેટા. ઓકે, તો હવે મસ્ત મજાની છેલ્લો વાત કરી નાખીએ. M+3 માંથી M+2 આ પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જ છે. જુઓ શું થાય છે? રિડક્શન જ થાય છે. તો આમાં મૂલ્યમાં કેટલી સ્થાયીતા છે એ આપણે જોવાનું છે. આ મૂલ્યોમાં કેટલી સ્થાયીતા છે એની વાત કરવાની છે. તો પહેલી વાત એ કહી દઉં કે ભાઈ આનું જે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું મૂલ્ય છે પરિવર્તનશીલ છે, ક્રમિક નથી. કેવું છે? પરિવર્તનશીલ છે, ક્રમિક છે નહીં. બરોબર? હવે એમાં પણ જોઈએ. સૌથી પહેલા સ્કેન્ડિયમથી સ્ટાર્ટ કરીએ તો Sc+3 જે છે એમાંથી Sc+2 બનાવવું છે તો એના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવશે? નીચું આવશે. કેમ નીચું? તો Sc+3 માં જો 3d0 અને અહીંયા શું આવશે? 3d1. તો આ સ્ટેબલ હશે, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના હશે. જ્યારે આ ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જશે? અનસ્ટેબલ થઈ જશે, અસ્થાયી થઈ જશે. આ સ્થાયી હશે. તો સ્થાયીમાંથી કોઈ અસ્થાયી બનવાનું પસંદ કરશે નહીં. ક્લિયર થઈ છે આ વાત? તો શું થશે તો કે ભાઈ સ્કેન્ડિયમની અંદર વાત કરવા જઈએ તો Sc+3 માંથી શું બને છે? Sc+2. ત્યારે તમારું જે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું મૂલ્ય છે એ કેવું બનશે તો કે ભાઈ એ મૂલ્ય નીચું આવશે. હવે વાત કરવા જઈએ ઝિંકની, તો ઝિંકમાં જો ઝિંકમાં શું થશે? Zn+3 હોય એમાંથી તમે બનાવો છો Zn+2. ઓકે, Zn+3 ની અંદર શું થશે તો કે અહીંયા 3d9 હશે, અહીંયા 3d10 હશે. હવે તમે મને કહો કે આ સમયે કેવું મૂલ્ય આવશે? 3d9 માંથી 3d10 બને તો તમારા ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું આવશે બેટા. કેમ? કેમ કે ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી લેશે, કારણ કે એને ઝડપથી આવું સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય. આ સ્થાયીમાંથી અસ્થાયી બનાવે છે એટલે ઇલેક્ટ્રોન મેળવશે નહીં, એટલે એનું મૂલ્ય કેવું આવશે? નીચું આવશે. જ્યારે અહીંયા શું થાય છે તો કે અસ્થાયી રચનામાંથી સ્થાયી બનાવે છે તો એના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું મૂલ્ય, ઝિંક માટે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવશે તો કે સરસ મજાનું તમને ઊંચું જોવા મળશે. હવે બીજું જો આપણે એમ પણ કહી શકીએ સૌથી ઊંચું, કારણ કે સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના બને છે. હવે એવું જ એક્ઝામ્પલ હું તમને Mn નો આપું છું. Mn+3 હોય એમાંથી Mn+2 બનાવશો તમે. બરાબર છે? એક ઇલેક્ટ્રોન આપી તો અહીંયા ઇલેક્ટ્રોન રચના શું આવશે? 3d4 અને અહીંયા ઇલેક્ટ્રોન રચના શું આવશે? 3d5. તો જોઈ લો ફરી વખત, તમે જ તમારી જાતે જ સમજી શકશો કે અહીંયા કેવું આવશે મૂલ્ય. તો કે જુઓ અહીંયા 4 એટલે અસ્થાયી હશે, જ્યારે 3d5 થાય છે જેથી કરીને અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના બને છે એટલે એનું મૂલ્ય સાપેક્ષીય રીતે કેવું આવશે? સાપેક્ષ રીતે સ્થાયી બનશે.
સાપેક્ષ રીતે કેવું બનશે? સ્થાયી બનતું તમને જોવા મળે છે. હવે આવા તો આપણે લોટ્સ ઓફ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. Fe માટેની વાત કરો તો Fe+3 માંથી Fe+2 પોસિબલ બનશે કે નહીં બને? Fe+3 માંથી Fe+2. ચાલો તો Fe ની ઇલેક્ટ્રોન રચના શું છે? તો 3d6 4s2. આ Fe ની ઇલેક્ટ્રોન રચના છે. હવે Fe+3 માટે શું થઈ જશે? 3d5 થશે અને અહીંયા શું થઈ જશે? 3d6. તો તમે મને કહો આ સ્થાયી હશે, આ કેવી ઇલેક્ટ્રોન રચના હશે? સ્થાયી હશે. અને આ કેવી બનશે? અસ્થાયી. તો ક્યારેય સ્થાયીમાંથી અસ્થાયી એક ઇલેક્ટ્રોન મેળવીને જશે તો આનું પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવશે? નીચું આવશે. વાત આખી ક્લિયર થઈ છે. અહીંયા 5 હશે, 3d5 હશે. 3d5 માંથી ક્યારેય 3d6 માં રૂપાંતર પામશે નહીં પામે. એટલે એનું મૂલ્ય કેવું આવશે? નીચું આવશે. ઇલેક્ટ્રોન પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવશે? નીચું તમને જોવા મળશે. ત્યાર પછી આપણે વેનેડિયમની વાત કરી નાખીએ. ભાઈ વેનેડિયમમાં પણ જોઈ શકીએ છીએ. વેનેડિયમમાં જુઓ V+3 અને આમાંથી V+2 બનાવું છું. ચાલો એક ઇલેક્ટ્રોન આપીને તો V+3 ની ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો V+3 વેનેડિયમ એટલે શું થાય? Sdv. V એટલે 3d3 અને 4s2 આવી ઇલેક્ટ્રોન રચના બનશે. હવે આ +3 છે એમાંથી +2 બનાવવું છે મારે, તો અહીંયા મૂલ્ય કેવું આવશે? બરોબર છે? ઓકે, તો અહીંયા મૂલ્ય કેવું આવવું જોઈએ? નીચું મૂલ્ય આવશે કે પ્લસ ઊંચું મૂલ્ય આવશે? જરાક મને કહો જોઈએ. તો અહીંયા જરાક ઇલેક્ટ્રોન રચના જોઈએ Stv. ઓકે, એટલે 1 2 ને 3 રેડી છે. ચલો અહીંયા +3 છે. અહીંયા +3 એટલે શું થશે? તો તમે જોવા જશો એટલે +3 ની ઇલેક્ટ્રોન રચના શું થશે? 3d2 અને 4s0 થશે. અને અહીંયા શું થશે? 3d3 અને 4s0 થશે. હવે તમે જરાક પાછું વિચારો. 3d3 એટલે T2g જે કક્ષક હશે એ કેવી હશે? T2g કક્ષક તમારી ભરાઈ ગયેલી હશે. બરાબર છે ને? T2g કક્ષક આની પહેલા વાત કરી હતી એની અંદર 3 ઇલેક્ટ્રોન આવેલા હશે. T2g કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તો શું થાય? તો કે ભાઈ આ મૂલ્ય આ સ્થાયી હશે. V+2 કેવું છે? સ્થાયી હશે. આ કેવું હશે? અસ્થાયી હશે. તો આનું મૂલ્ય શું આવશે? સાપેક્ષીય રીતે નીચું. આનું મૂલ્ય પણ નીચું, કારણ કે સ્થાયીમાંથી અસ્થાયી. તો શું થઈ જાય? તો કે ભાઈ એનું મૂલ્ય સાપેક્ષીય રીતે કેવું આવવું જોઈએ? નીચું આવવું જોઈએ. સ્થાયીમાંથી અસ્થાયી થાય તો સોરી 0 માંથી ઓકે નીચું આવવું જોઈએ. કેવું મૂલ્ય આવવું જોઈએ? નીચું મૂલ્ય આવવું જોઈએ. પછી આ અસ્થાયીમાંથી સ્થાયી બને છે તો એનું મૂલ્ય પાછું કેવું આવવું જોઈએ? તો કે ભાઈ સાપેક્ષીય રીતે ઊંચું મૂલ્ય તમને જોવા મળવું જોઈએ. સોરી, અહીંયા V+2 નું જે સ્થાયીતા છે એ કેવી આવશે? વધારે આવશે. બરોબર છે? તો એનું મૂલ્ય સાપેક્ષીય રીતે કેવું આવવું જોઈએ? ઊંચું આવવું જોઈએ. પણ અહીંયા આપણે તમે જ્યારે કોષ્ટકની અંદર જોવા જશો ને તો કોષ્ટકની અંદર એનું મૂલ્ય કેવું તમને બતાવેલું છે? તો કે કોષ્ટકની અંદર એનું મૂલ્ય તમને નીચું બતાવેલું છે. કેવું બતાવેલું છે? નીચું બતાવેલું છે, પણ ઓછું ઋણ મૂલ્ય છે. એકદમ નીચું નહીં હોય, ઓછું. કારણ કે આટલું બધું સ્થાયી નથી થવાનું. T2g એટલે ખાલી T2g કક્ષક સ્થાયી થવાનું છે. આની જેટલું જે અહીંયા સ્થાયીતાનું મૂલ્ય તમને જોવા મળે એટલું બધું તમને સ્થાયી જોવા મળવાનું છે નહીં. એટલે અહીંયા એમ મૂલ્ય એનું કેવું આવશે? તો કે ભાઈ નીચું આવશે. કેવું મૂલ્ય આવશે? ઓછું ઋણ આવશે. આપણી ભાષામાં કહીએ તો -0.24 સમથિંગ છે. એટલે કેવું જોવા મળશે? ઓછું ઋણ મૂલ્ય તમને જોવા મળે છે. તો આ સરસ મજાની વાતો તમારી કોની થઈ છે? તો કે ભાઈ જે તમારે +3 માંથી +2 માટે ઇલેક્ટ્રોન પોટેન્શિયલ છે એના મૂલ્યની વાતો થઈ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે. એમાં કોપર ખાસ કરીને અગત્યનું છે. કોની વાત કરવાની છે? કોપરની. કોપરની જે ફરી એક વખત કહી દઉં છું. બરોબર છે? કોપરનું જે મૂલ્ય છે ક્યુ આયનીકરણ પોટેન્શિયલનું મૂલ્ય અને એનું એટમાઇઝેશન પોટેન્શિયલનું જે મૂલ્ય છે એ મૂલ્ય ખૂબ ઊંચું છે, જેને તમારે હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય ફૂલફિલ કરી શકતું નથી. એટલા માટેનું મૂલ્ય કેવું આવે છે? પ્લસ આવે છે. કેવું આવે છે? પ્લસ. પછી બીજા જે છે નિકલ છે, કોબાલ્ટ છે, ઝિંક છે, તો એમાં હાઇડ્રેશન એન્થાલ્પીનું ઝિંકની અંદર તો ભાઈ ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. બરોબર છે? +2 મૂલ્યમાં. એટલે એ શું કરશે? તો કે ભાઈ +2 માંથી તમારું રિડક્શન પામવાનું ઘડીકમાં પસંદ કરશે નહીં. જ્યારે નિકલ છે અને કોબાલ્ટ છે, કોબાલ્ટની અંદર હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ખૂબ વધારે છે. કેવું મૂલ્ય છે? ખૂબ વધારે મૂલ્ય તમને ત્યાં જોવા મળે છે. એ મેટર ખાસ યાદ રાખવાની છે. અને અહીંયા એટમાઇઝેશનનું મૂલ્યની વાતો ખાસ યાદ રાખવાની છે કે ભાઈ કઈ રીતે તમારા સ્કેન્ડિયમની અંદર જોવા મળે છે.
તો કે ભાઈ સ્કેન્ડિયમમાં અહીંયા 0 હોય તે સ્થાયી હોય, સ્થાયીમાંથી કેવું થાય છે અસ્થાયી, તો એનું મૂલ્ય કેવું આવશે નીચું આવશે. નીચું આવશે મતલબ શું? ઓછું ઋણ બેટા, નીચું મતલબ ઓછું ઋણ, બરોબર છે. અને અહીંયા જે ઊંચું કહું છું, સૌથી ઊંચું કરું છું એ ધન હશે. આ ખાસ યાદ રાખજો. નીચું મતલબ શું હશે? ઓછું ઋણ હશે, મતલબ ધનની તરફ હશે, બરોબર છે. આ ખાસ યાદ રાખવાનું છે. અને અહીંયા પણ ઓછું ઋણ એટલે કેવું હશે? તો કે ભાઈ આની પછીનું તમે જોશો અને એની પહેલાની જોશો એની કરતા આનું મૂલ્ય કેવું હશે? ઓછું ઋણ. ઓછું ઋણ હશે એટલે ધન તરફ હશે. આ ખાસ યાદ રાખવાનું છે. એટલે V+3 માંથી V+2 થાય તો આની પહેલાનું તત્વ કોણ આવે છે? તો કે ટિટેનિયમ. અને એની પછીનું તત્વ કોણ આવે છે? તો કે ક્રોમિયમ. તો કે આના જે બંનેના મૂલ્ય હોય, આનું -0.41 સમથિંગ છે, બરોબર છે. અને આનું ખબર નહીં કેટલું છે એક્ઝેક્ટ, મને કોઈ યાદ નથી, પણ આનું પણ ઋણ છે. એની કરતા આનું કેવું છે? ઓછું ઋણ છે. એમ ઓછું લખ્યું છે. આ ખાસ યાદ રાખજો બેટા, ઓછું ઋણ છે એટલા માટે ઓછું લખ્યું છે. અને અહીંયા વધારે છે, સૌથી ઊંચું. ઊંચું મતલબ કેવું હશે? ધન હશે. એટલે આ ઊંચું જ કહેવાય. આ કેવું કહેવાય? ઊંચું જ કહેવાય. કોની કરતા? તો કે ભાઈ સ્કેન્ડિયમ ટિટેનિયમ અને ક્રોમિયમ કરતા કેવું હશે? ઊંચું જ હશે. ઊંચું મતલબ ઓછું ઋણ હશે. આ બધાનું વધારે ઋણ છે, એની કરતા આનું કેવું હશે? ઓછું ઋણ હશે. એ અનુસંધાનમાં તમને ઊંચું કહું છું, બરાબર. એટલે ધન તરફ જ હશે. આ ખાસ યાદ રાખવાનું છે. સ્થાયીતા વધારે છે એટલા માટે અને ટીટુજીના કારણે. ઓકે, ચલો. તો આ મસ્ત મજાની વાત તમારી પોટેન્શિયલની થઈ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, પણ એટલી બધી કાંઈ ખાસ પ્રાયોગિક છે, બરોબર. એટલું બધું કન્સેપ્ચ્યુઅલ છે નહીં કે જે આની પહેલાંના જેટલા ઓક્સિડેશનના મૂલ્યો, ઓક્સિડેશન આંક છે, એ બધી વાતો જેટલી ઇમ્પોર્ટન્ટ હતી એટલી વાતો આ ઇમ્પોર્ટન્ટ છે નહીં. પણ છતાંય આપણે યાદ રાખવી જરૂરી છે. એમાં એક પૂછાય છે ક્યાં? તો કે જે અપવાદ છે ને એ પૂછાય. જે અપવાદ છે તે પૂછાય. આ લઈ લ્યો, બરોબર છે. આ લઈ લ્યો, પછી Mn લઈ લ્યો, ઝિંક લઈ લ્યો, સ્કેન્ડિયમ લઈ લ્યો. આ બધા પૂછાવાની પોસિબિલિટી છે. બાકીના કોઈ પૂછાવા નથી. અને એના મૂલ્ય પણ પૂછાવાની જરૂર છે નહીં. એના મૂલ્ય પણ પૂછાતા નથી. અને આગળનું જે છે એમાં પણ કોપર પૂછાય, નિકલ પૂછાય, કોબાલ્ટ પૂછાય, ઝિંક પૂછાય, મેંગેનીઝ પૂછાય. બીજા કોઈની કંઈ જરૂર છે નહીં. એમાં ખાસ કરીને કોપર ઉપર વધારે ફોકસ કરવું પડે, કારણ કે એનું એકનું જ મૂલ્ય આખા જે 3D શ્રેણી છે એમાં પ્લસ છે. રિડક્શન પોટેન્શિયલનું આપણે જેને ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહીએ એનું મૂલ્ય કેવું છે? પ્લસ છે. બાકી બધાને કેવા છે? માઇનસ છે. એ પ્લસ શા માટે છે એ મગજમાં ઉતરવું જોઈએ. કઈ રીતે, શા માટે પ્લસ છે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પછી આગળ વધશું. થેન્ક યુ.